નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દીપિકા ગોલતે આપ સૌનું મેથ્સ લર્નિંગ ચેનલમાં સ્વાગત કરું છું। આજે આપણે પ્રકરણ 1 ની અંદર સંખ્યા રેખા પર સમય સંખ્યાઓનું નિરૂપણ કરતા શીખીશું। તો ચાલો શરૂ કરીશું। સૌથી પહેલા તો આપણે આ પ્રકરણની અંદર પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા વિશે ચર્ચા કરી હતી। તો સમય સંખ્યાની અંદર પ્રાકૃતિક, પૂર્ણાંક, પૂર્ણ અને p ના છેદમાં q સ્વરૂપની બધી જ સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે। તો આપણે સૌથી પહેલા તો આ બધી જ સંખ્યાને સંખ્યા રેખા પર દોરતા શીખીશું। તો સૌથી પહેલા અહીં પ્રાકૃતિક સંખ્યા આપી છે। તો પ્રાકૃતિક સંખ્યાની અંદર કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો 1 2 3 4 5 થી અનંત સુધીની સંખ્યા। અહીં સંખ્યાઓ એક જ દિશામાં અનંત સુધી વિસ્તરે છે, તેથી તેને સંખ્યા રેખા દર્શાવવા માટે આપણે કિરણનો ઉપયોગ કરીશું। તો અહીં જોવા મળે છે કે કિરણની અંદર એક અંત્ય બિંદુ છે, જ્યાં આપણે 1 લખીશું અને 1 થી અનંત સુધીની સંખ્યાઓનું વિસ્તરણ થાય છે। તેવી જ રીતના પૂર્ણ સંખ્યાની વાત કરીશું તો પૂર્ણ સંખ્યામાં 0 1 2 3 થી અનંત સુધીની સંખ્યાઓ વિસ્તરેલી છે। તો અહીં પણ સંખ્યાઓ એક દિશામાં જ વિસ્તરે છે, તેથી આપણે તેને પણ કિરણ ઉપર દર્શાવી શકીએ, જ્યાં આપણે અંતિમ બિંદુ પર 0 થી શરૂ કરીશું અને અનંત સુધી સંખ્યાઓને દર્શાવી શકાય છે। ત્યારબાદ આપણી સંખ્યા આવે છે પૂર્ણાંક। તો પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે જોઈશું તો 0 1 2 3 થી અનંત અને ડાબી બાજુએ -1 -2 -3 થી અનંત સુધીની સંખ્યાઓ વિસ્તરેલી છે। એટલે કે અહીં જમણી બાજુએ પણ સંખ્યાનો વિસ્તાર થાય છે અને ડાબી બાજુએ પણ સંખ્યાનો વિસ્તાર થાય છે। તેથી આપણે પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવવા માટે એક રેખાનો ઉપયોગ કરીશું, જ્યાં સૌથી મધ્યમાં 0 આવશે અને 0 ની જમણી બાજુએ આપણે ધન સંખ્યાઓ દર્શાવશું। તેવી જ રીતના 0 ની ડાબી બાજુએ આપણે ઋણ સંખ્યાઓ દર્શાવશું। તો આ થઈ પૂર્ણાંક સંખ્યાની વાત। હવે આવે છે આપણી સમય સંખ્યા। તો સમય સંખ્યા કઈ આવશે? તો p ના છેદમાં q સ્વરૂપની। તો સમય સંખ્યાઓ પણ અનંત સુધી બંને બાજુએ વિસ્તરે છે, તેથી આપણે અહીં રેખાનો ઉપયોગ કરીશું। તો જ્યારે આપણે સમય સંખ્યાને દર્શાવી હોય તો આપણે શીખી ગયા છે કે સમય સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા એમ ત્રણેય સંખ્યાનો સમાવેશ થાય છે, અને આ ત્રણ ઉપરાંત p ના છેદમાં q સ્વરૂપની પણ સંખ્યાઓ હોય છે। તો સૌથી પહેલા આપણે અહીં 0 લખીશું, ત્યારબાદ 1 2 3 થી અનંત સુધીની સંખ્યાઓ, તે રીતના -1 -2 -3 થી અનંત સુધીની સંખ્યાઓ। આમ સમય સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા તો આવી જ ગઈ, પણ તેના સિવાય પણ આપણે p ના છેદમાં q સ્વરૂપની સંખ્યાઓ લખવી પડે। તો 0 અને 1 ની વચ્ચે ધારી લો કે આપણે લખીએ છીએ 1 ના છેદમાં 2, તેવી રીતના અહીં આપણે લખીશું તો -1 ના છેદમાં 2। તો આમ આપણે બે પૂર્ણાંક સંખ્યાની વચ્ચે પણ એક સમય સંખ્યાઓ લખી શકીએ છીએ। હવે ધારી લો કે અહીં આપણને એક સંખ્યા રેખા આપી છે અને એક બિંદુ છે 0 અને બીજું બિંદુ છે 1, અને તેની વચ્ચે તમને એક સમય સંખ્યા આપી છે 1 ના છેદમાં 3। તો અહીં બીજી એક સમય સંખ્યા લખવાની છે, તો તે સમય સંખ્યા કઈ હશે તે આપણે જાણવું છે। તો કઈ રીતના જાણી શકાશે? તો અહીં આપણે સૌથી પહેલા જે સમય સંખ્યા આપી છે તેને જોઈશું। તો અહીં આપણને 1 ના છેદમાં 3 આપ્યા છે। આમ 0 થી 1 ની વચ્ચે 3 સરખા ભાગ જોવા મળશે। આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ। તો અહીં આ પહેલો ભાગ છે, તેથી આપણે લખીએ 1 ના છેદમાં 3। આ બીજો ભાગ છે, તેથી અહીં લખાશે 2 ના છેદમાં 3, અને આ ત્રીજો ભાગ છે, તેથી અહીં લખાશે 3 ના છેદમાં 3। 3 ના છેદમાં 3 નો મતલબ પણ 1 થશે। હવે ધારી લો કે આગળ બે સંખ્યા સુધી જવું હોય તો 1, તો અહીં આપણે 1 ના છેદમાં 3, પછી આવ્યું 2 ના છેદમાં 3, ત્યારબાદ આવે છે 1। તો 1 પછી કઈ આવશે? તો અહીં 3 ના છેદમાં 3 છે, તો હવે આવશે 4 ના છેદમાં 3, 5 ના છેદમાં 3, ત્યારબાદ આવશે 6 ના છેદમાં 3।
6/3 નો મતલબ શું થશે? 3 દુ 6 એટલે અહીં લખીશું આપણે 2 એટલે કે આ બીજું કઈ નથી પણ 2 છે। ત્યારબાદ આવશે 7/3, ત્યારબાદ આવશે 8/3, ત્યારબાદ આવશે 9/3। 9/9 નો મતલબ થશે 3। તેવી જ રીતના 10/3, 11/3, 12/3, તો 12/3 નો મતલબ થશે 4। આમ અહીં બધી જ સંખ્યાઓનો 3 ભાગમાં વિભાજિત કરે છે। હવે અહીં આપણે જોઈશું તો 1/3 એ શુદ્ધ સંખ્યા છે, શુદ્ધ અપૂર્ણાંક છે। કેમ? તો અહીં અંશ નાનો છે અને અહીં છેદ મોટો છે। તો જ્યારે પણ અંશ એ છેદ કરતા નાનો હોય ત્યારે તે સંખ્યા શુદ્ધ હોય છે અને જ્યારે પણ શુદ્ધ અપૂર્ણાંક હોય તો તેને આપણે 0 થી 1 ની વચ્ચે લખીશું। પરંતુ અહીં આપણે જોઈએ તો 4/3, તો અહીં જે અંશ છે તે છેદ કરતા મોટો છે। તો જ્યારે પણ અંશ એ છેદ કરતા મોટો હોય તો ત્યારે તે અશુદ્ધ અપૂર્ણાંક બની જાય છે અને જ્યારે તે અશુદ્ધ અપૂર્ણાંક બને છે તો આપણે તેને પૂર્ણાંક સંખ્યા અથવા તો મિશ્ર સંખ્યામાં ફેરવવું પડે। તો આપણે 7મા ધોરણમાં શીખી ગયા છે કે 4/3 તો ભાગાકાર કરીશું 3 એકા 3 ને એની અંદર 1 ઉમેરીશું એટલે બની જશે 4। તો અહીં તમને સંખ્યા મળી 1.1/3 એટલે કે આ જે સંખ્યા છે તે 1 કરતા મોટી છે, 1 કરતા મોટી છે, તેથી આપણે એને ક્યાં લખીશું? 1 અને 2 ની વચ્ચે। 1 પછીની સંખ્યા છે 2 એટલે 1 અને 2 ની વચ્ચે, અને 1 અને 2 ની વચ્ચે કયો ભાગ દર્શાવે છે? તો પહેલો ભાગ દર્શાવે છે, તેથી આપણે અહીં લખીશું। હવે ધારી લો કે તમને અહીં આપણે લઈ લે 11/3, તો 11/3 ભાગાકાર કરીશું 3 તાલી 9, 9 ને 2 11, તો અહીં થયું 3.2/3। તો પહેલી સંખ્યા થઈ તમારી 3 અને 3 પછીની સંખ્યા કઈ આવશે? તો 4। તો આ સંખ્યા આવશે 3 અને 4 ની વચ્ચે। અને ત્યારબાદ આપણે અપૂર્ણાંક જોઈશું તો કયો છે? 2/3। 2/3 છે એનો મતલબ આપણે તેનો બીજો ભાગ દર્શાવવાનો છે। 3 અને 4 ની વચ્ચે પહેલો અને બીજો ભાગ। આમ આપણે સંખ્યા રેખા પર સંખ્યાઓ અશુદ્ધ અપૂર્ણાંક છે કે શુદ્ધ અપૂર્ણાંક છે તે પહેલા નિરીક્ષણ કરવાનું છે, ત્યારબાદ તેને મિશ્ર સંખ્યામાં ફેરવવાની છે અને પછી તેને નક્કી કરવાનું છે કે કઈ સંખ્યાની વચ્ચે આવશે અને પછી તેને આપણે ગોઠવીશું। ચલો સૌથી પહેલા હવે આપણે એક ઉદાહરણ લઈએ। તમને અહીં દર્શાવવામાં આવ્યું છે કે 4/9 ને સંખ્યા રેખા પર દર્શાવો। તો અહીં આપણે જોઈશું તો 4/9 એ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે? તો 4 એ 9 કરતા નાની સંખ્યા છે, એટલે કે અંશ એ છેદ કરતા નાનું છે, તેથી તે શું આવશે? શુદ્ધ અપૂર્ણાંક આવશે અને શુદ્ધ અપૂર્ણાંક હંમેશા 0 અને 1 ની વચ્ચે આવે। તો અહીં આપણે લખી દઈશું 0, અહીંયા લખી દઈશું આપણે 1। ત્યારબાદ આપણે જઈશું છેદમાં, તો છેદમાં કઈ સંખ્યા છે? 9 છે, તેથી આપણે 0 થી 1 ની વચ્ચે 9 સરખા ભાગ કરીશું। તો આ થશે 1, બીજો, ત્રીજો, ચોથો, 5, 6, 7, 8 અને 9। તો આ જોઈએ પહેલો ભાગ, આ બીજો, આ ત્રીજો, આમ આપણે આના 9 સરખા ભાગ કરી દીધા। હવે 9 સરખા ભાગ કર્યા પછી આપણે દર્શાવવાનું છે 4/9। તો આ શું થશે? પહેલો ભાગ છે એટલે 1/9, 2/9, 3/9, 4/9, 5/9, 6/9, 7/9, 8/9 અને અહીં 9/9 નો મતલબ થશે 1। તો આપણે દર્શાવવાનું છે 4/9। તો આપણા 4/9 ક્યાં છે? અહીંયા છે, તેથી આપણે તેની ઉપર એક રાઉન્ડ કરીશું। આમ આપણી 4/9 ની સંખ્યા રેખા પર દર્શાવાઈ ગઈ છે। આવું જ એક બીજું ઉદાહરણ જોઈએ। 7/4 ને સંખ્યા રેખા પર દર્શાવો। તો અહીં આપણે જોઈશું તો અંશ છે 7 અને છેદ છે 4। તો અહીં અંશ એ છેદ કરતા મોટો છે, તેથી આ કઈ સંખ્યા થશે? અશુદ્ધ અપૂર્ણાંક। તો અશુદ્ધ અપૂર્ણાંક છે, તેથી આપણે તેને પૂર્ણાંક સંખ્યામાં ફેરવવું પડે। તો ચાલો 7 ને આપણે 4 વડે ભાગીશું। તો 4
2 8 વધી જશે એટલે 4 એકા 4, 4 ની અંદર 3 ઉમેરીશું એટલે 7. તો 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4. તો પહેલી સંખ્યા આપણને મળી 1. 1 પછીની સંખ્યા કઈ આવશે તો 2. તો આપણી સંખ્યા 1 અને 2 ની વચ્ચે આવશે. તો 1 અને 2 ની વચ્ચે આવશે તો સંખ્યા રેખા દોરીશું. અહીં આપણે 1 લખી દઈએ, અહીં આપણે 2 લખી દઈએ. તમે આગળ અહીં શૂન્ય પણ લખી શકો છો. 1 અને 2 લખી દીધું. ત્યારબાદ આપણે 3 ના છેદમાં 4 પર આવીશું. તો અહીં પહેલા છેદ જોઈશું. છેદ કેટલો છે 4. તેથી આપણે 1 અને 2 ની વચ્ચે 4 સરખા ભાગ કરીશું. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. 1 1 2 3 અને 4 ભાગ થઈ ગયા છે. હવે તેને નામ આપી દઈશું. 1 ના છેદમાં 4, 2 ના છેદમાં 4, 3 ના છેદમાં 4 અને 4 ના છેદમાં 4 નો મતલબ થશે 2. અહીં આપણી સંખ્યા છે 3 ના છેદમાં 4. તો હવે આપણે 1 ના છેદમાં 4 તો નામ આપી દીધું, પણ અહીં આપણે જોઈશું તો 1 અને 2 ની વચ્ચે છે, તેથી આપણે અહીં આગળ 1 લખવું પડે. 1 પૂર્ણાંક 1 ના છેદમાં 4, 1 પૂર્ણાંક 2 ના છેદમાં 4, 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4 અને 2. જો 2 અને 3 ની વચ્ચે હોતે તો 2 પૂર્ણાંક 1 ના છેદમાં 4, 2 પૂર્ણાંક 2 ના છેદમાં 4 અને 3 પૂર્ણાંક 3 ના છેદમાં 4 આપણે લખવું પડે. તો આ થઈ ગઈ આપણી 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4. હવે આપણે જોઈએ તો બે સંખ્યા રેખાઓની વચ્ચે આપણે કેટલી સમય સંખ્યાઓ લખી શકીએ. તો આપણો જવાબ હશે કે બે સમય સંખ્યાની વચ્ચે આપણે અસંખ્ય સંખ્યાઓ લખી શકીએ. જેમ આપણે પ્રાકૃતિક સંખ્યા લઈએ તો પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 2 3 4 ની વચ્ચે આપણે કોઈ સંખ્યા લખી શકતા નથી. તેવી રીતના પૂર્ણ સંખ્યામાં 11 જો 0 1 2 3 થી શરૂ થાય છે તો 0 અને 1 ની વચ્ચે કોઈ સંખ્યા આવતી નથી, 1 અને 2 ની વચ્ચે કોઈ સંખ્યા આવતી નથી, 2 અને 3 ની વચ્ચે પણ કોઈ સંખ્યા આવતી નથી. તેમ પૂર્ણાંક સંખ્યામાં પણ થશે. પણ સમય સંખ્યાની વાત કરીએ તો 0 અને 1 લઈએ તો 0 અને 1 ની વચ્ચે 1 ના છેદમાં 2 આવી શકે છે. ત્યારબાદ 3 ના છેદમાં 10 પણ આવી શકે છે. આમ ઘણી બધી સંખ્યાઓ આવી શકે છે. કઈ રીતના તે જોઈએ. ધારી લો કે આપણે બે સમય સંખ્યા લઈ લઈએ. પહેલી સમય સંખ્યા છે 3 ના છેદમાં 10 અને બીજી સમય સંખ્યા છે 7 ના છેદમાં 10. તો આ બે સમય સંખ્યા વચ્ચે કેટલી સમય સંખ્યા આવશે તે આપણે જોઈએ. તો સૌથી પહેલા બંનેના છેદ સરખા છે, તેથી અને અંશમાં 3 અને 4 છે. સોરી 3 અને 7 છે, તેથી આપણે શું આવશે વચ્ચેની સંખ્યા 4 5 અને 6. તો 4 ના છેદમાં 10, 5 ના છેદમાં 10 અને 6 ના છેદમાં 10. આમ અહીં આપણને આ ત્રણ સંખ્યાઓ તો મળે જ છે, પણ તેના સિવાય પણ આપણે જો કોઈક જોઈએ તો ધારી લો કે આપણે 3 ના છેદમાં 10 ને ઉપર નીચે 2 વડે ગુણીએ અને 7 ના છેદમાં 10 ને પણ ઉપર નીચે 2 વડે ગુણીએ. ઉપર નીચે 2 વડે ગુણવાથી સંખ્યામાં કોઈ ફરક પડતો નથી. તો અહીંયા શું થશે 6 ના છેદમાં 20 ને અહીં થશે 14 ના છેદમાં 20. તો અહીં છેદ સરખા છે, તો હવે અહીં સંખ્યા કઈ થશે 7 ના છેદમાં 20, 8 ના છેદમાં 20, 9 ના છેદમાં 20, ક્યાં સુધી તો 13 ના છેદમાં 20 સુધી. હવે ધારી લો કે 3 ના છેદમાં 10 ને આપણે ઉપર અને નીચે 10 10 વડે ગુણીએ અને અહીં 7 ના છેદમાં 10 ને પણ ઉપર નીચે 10 10 વડે ગુણીએ તો 30 અને ના છેદમાં 100 થી 70 ના છેદમાં 100 ની વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તો 31 ના છેદમાં 100, 32 ના છેદમાં 100 થી ક્યાં સુધી આવશે 69 ના છેદમાં 100. આમ કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે આપણે અસંખ્ય સમય સંખ્યાઓ દર્શાવી શકીએ છીએ. હવે સમય સંખ્યાઓ દર્શાવી તો શકીએ, પણ એને શોધવાની કઈ રીતના કઈ સમય સંખ્યાઓ આપણે દર્શાવી શકીએ. તો આપણને અહીં એક દાખલો આપ્યો છે ઋણ 2 અને 1 વચ્ચે આવતી 3 સમય સંખ્યાઓ લખો. તો આપણી પ્રથમ રીત છે તો -2 છે અને 0 છે. તો -2 અને 0 ની વચ્ચે કઈ પહેલા પૂર્ણ સંખ્યાઓ આવે છે તે જોઈએ. તો પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો ઋણ 2 છે, ત્યારબાદ 0 છે, તો તેની વચ્ચે આવશે ઋણ 1. હવે આપણે જો વાત કરીએ તો આપણી પ્રથમ સમય સંખ્યા થઈ ગઈ
ત્યારબાદ આપણે આગળ જોઈ ગયા તેમ ઋણ 2 ને આપણે ઉપર નીચે 10 વડે ગુણી દઈએ તો અહીં થઈ જશે ઋણ 20/10 અને શૂન્ય ને જ્યારે 10 વડે ભાગીશું અને ઉપર ગુણીશું તો અહીં તો શૂન્ય થશે તો અહીં આપણે ઋણ 20 થયા છે તો અહીંયા એની પછીની સંખ્યા આવશે ઋણ 19/10 ઋણ 18/10 ઋણ 17/10 ક્યાં સુધી તો શૂન્ય સુધી તો આમ આપણે ઘણી બધી સમય સંખ્યાઓ થઈ ગઈ ત્યારબાદ આપણે ઋણ 2 ને બીજી કોઈક સંખ્યા વડે ગુણીએ ધારી લો કે ઋણ 2 છે અહીં 1 છે તો ધારી લો કે આપણે ઉપર નીચે 8 વડે ગુણીએ છીએ અને શૂન્ય ને પણ ઉપર નીચે આપણે 8 વડે ગુણીએ છીએ તો અહીં સંખ્યા શું થશે ઋણ 16/8 અને અહીં સંખ્યા થશે શૂન્ય તો ફરીથી આપણે અહીં સંખ્યા થશે ઋણ 17/8 ઋણ 16 છે એટલે 15 આવશે 15/8 14/8 ઋણ 13/8 થી ક્યાં સુધી શૂન્ય સુધી આમ ઋણ 2 અને શૂન્યની વચ્ચે આપણે ઘણી બધી સંખ્યાઓ લખી શકીએ છીએ આપણી પ્રથમ રીત છે પ્રથમ રીતમાં આપણે શું કર્યું જેટલી સંખ્યા આવતી હોય એને 10 વડે 100 વડે 1000 વડે ઉપર નીચે ગુણીશું અથવા તો કોઈ પણ સંખ્યા વડે ગુણીશું અને લખીશું અને બીજી રીત છે એ છે મધ્યકની રીત સંખ્યા રેખા છે અહીં છે તમારું 2 અને અહીં છે 0 અને ઋણ 2 અને 0 ની વચ્ચે આવતી 3 સમય સંખ્યા આપણે લખવાની છે તો મધ્યકની રીત આપણે શીખી ગયા છે ધોરણ 7 ની અંદર કોઈ પણ બે સંખ્યા લેવાની છે તેનો સરવાળો કરીને તેને 2 વડે ભાગીશું તો આપણને મધ્યક મળશે તો અહીં ઋણ 2 અને 0 નો મધ્યક શોધવા માટે ઋણ 2 + 0 ભાગ્યા 2 કરીશું તો આપણી પ્રથમ સમય સંખ્યા મળશે તો ઋણ 2 + 0 થશે ઋણ 2/2 બરાબર ઋણ 1 આપણી પ્રથમ સમય સંખ્યા જે સૌથી વચ્ચે આવશે તે થશે ઋણ 1 ત્યારબાદ ઋણ 1 અને 0 વચ્ચેની એક સંખ્યા શોધવા માટે આપણે ઋણ 1 + 0 ને 2 વડે ભાગીશું તો અહીંયા થશે ઋણ 1 + 0 બરાબર ઋણ 1/2 બરાબર 1/2 જે સૌથી વચ્ચે આવશે તેવી જ રીતના આ બે ની ચર્ચા કરીએ તો ઋણ 2 + ઋણ 1/2 બેનો સરવાળો કરીશું તો માઇનસ માઇનસ પ્લસ થશે તો -3/2 હવે આને અપૂર્ણાંક સ્વરૂપ છે તો એને મિશ્ર સ્વરૂપમાં ફેરવીશું 2 × 2 + 1 અને અહીંયા માઇનસ છે એટલે માઇનસ લખીશું તો અહીંયા આપણો જવાબ આવ્યો -1.1/2 જે ઋણ 1 અને -2 ની વચ્ચે આવશે આ મધ્યકની રીતના પણ આપણે સમય સંખ્યાઓ શોધી શકીએ છીએ તો અહીં આપણે સમય સંખ્યાઓ દર્શાવતા શીખી ગયા છે હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 1.2 ના દાખલાઓ ગણીશું વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી તમને અમારા નવા વિડિયોના નોટિફિકેશન મળતા રહેશે ધન્યવાદ